તમે ક્યારે વિચાર્યું છે કે બે લોકો એક જ શહેરમાં જન્મે છે, એક અમીર બને છે અને બીજો આખી જિંદગી સંઘર્ષ કરે છે? ડિફરન્સ ક્યાં છે? એજ્યુકેશન, લક, ફેમિલી બેકગ્રાઉન્ડ? ના, ડિફરન્સ છે માઇન્ડસેટમાં. ગરીબ માનસિકતા શું છે? ગરીબ માણસ હંમેશા એવું વિચારે છે, પૈસા કમાવા મુશ્કેલ છે, બિઝનેસમાં રિસ્ક છે, મારા ભાગ્યમાં નથી, સેફ જોબ જ સારું. એ ઓપોર્ચ્યુનિટી નથી જોતો, એ પ્રોબ્લેમ જોતો રહે છે. એ ખર્ચ કરે છે ઇમ્પ્રેસ કરવા માટે, એ કમાય છે સર્વાઈવ કરવા માટે, અને સૌથી મોટું, એ પોતાની રિસ્પોન્સિબિલિટી લેતો નથી. તે કહે છે ગવર્મેન્ટ કારણ છે, માર્કેટ ખરાબ છે, ટાઈમ ખરાબ છે. પણ સચ્ચાઈ શું છે? ટાઈમ નહીં, થિંકિંગ ખરાબ છે. અમીર માનસિકતા શું છે? અમીર માણસ એવું વિચારે છે, મની ઇઝ અ સ્કિલ, રિસ્ક વગર રિવોર્ડ નથી, ફેલ થઉં તો પણ શીખીશ. એ એક્સપેન્સીસ પહેલાં નહીં વિચારે, એ એસેટ્સ બનાવે છે. એ ઇમ્પ્રેસ કરવા નહીં, ઇન્વેસ્ટ કરવા કામ કરે છે. એ બ્લેમ નથી કરતો, એ બિલ્ડ કરે છે. એ જોબ કરે તો પણ સ્કિલ માટે કરે છે. એ બિઝનેસ કરે તો વિઝન માટે કરે છે. રિયલ ટ્રુથ શું છે? સ્કૂલ તમને પૈસા કમાવવું નથી શીખવતું, કોલેજ તમને ઇન્વેસ્ટમેન્ટ નથી શીખવતું, સોસાયટી તમને સેફ રહેવું શીખવે છે, પણ સક્સેસ સેફ ઝોન બહાર છે. રિમેમ્બર ધીસ લાઇન: પૈસા પહેલાં દિમાગમાં બને છે, પછી બેંક એકાઉન્ટમાં આવે છે. જો તમે આજથી વિચાર બદલી દો તો 1 વર્ષ પછી તમારું ફ્યુચર બદલાઈ જશે. માઇન્ડસેટ શિફ્ટ એક્સરસાઇઝ. આજથી 3 રૂલ ફોલો કરો. પૈસા વિશે નેગેટિવ સેન્ટેન્સ બોલવું બંધ કરો. દરરોજ 30 મિનિટ ફાઇનાન્સ અથવા બિઝનેસ શીખો. એક્સપેન્સીસ નહીં, ઇન્કમ કેવી રીતે વધારવી એ વિચારો. આ સિમ્પલ લાગે છે, પણ કન્સિસ્ટન્ટ કરશો તો ગેમ બદલાઈ જશે. પાવરફુલ એન્ડિંગ. તમારી સેલરી તમારી હાલની વેલ્યુ બતાવે છે, પણ તમારી માઇન્ડસેટ તમારી ફ્યુચર વેલ્યુ બનાવે છે. ક્વેશ્ચન એ નથી કે તમે કેટલા પૈસા કમાઓ છો, ક્વેશ્ચન એ છે કે તમે કેટલા મોટા વિચારો છો. આ 30 દિવસની ચેલેન્જ છે. જો ખરેખર ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બનવું હોય તો ડે 1 મિસ ન કરશો. કાલે આવશે ડે 2, જેમાં હું તમને બતાવીશ સ્કૂલ તમને શું નથી શીખવતું. માઇન્ડસેટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. જર્ની હમણાં જ શરૂ થઈ છે.